આજે એક વસ્તુ એવી કહું કે જે રિસન્ટ ન્યૂઝ આવ્યા એ પ્રમાણે જસ્ટિન ટ્રુડોએ એક વાત કરી, બરાબર છે કે ભાઈ સ્ટુડન્ટ્સની હવે કદાચ વર્ક પરમિટ એક્સટેન્ડ ના થાય, યા જે બી એમણે વાતો કરી એ પ્રમાણે જે ડિપોર્ટેશનનો ખતરો યા તો હોમ એમની કેનેડા કન્ટ્રી છોડવાનો ભય ઊભો થયો, સ્ટુડન્ટોએ પ્રોટેસ્ટ કરવું પડ્યું. આ બધું કેમ કરવું પડ્યું? બિકોઝ જ્યારે તમે વસ્તુ સમજો, જ્યારે બી સ્ટડી કરવાની વાત આવતી હતી ત્યારે છોકરાઓએ જ્યારે સ્ટડી વિઝા એપ્લાય કર્યા તો ક્યાંય તમે સ્ટડી વિઝા એપ્લિકેશનના ફોર્મની અંદર ક્યાંય એવું કહી શકો છો કે હું ભણી પૂરું કરીશ અને પછી મને વર્ક પરમિટ મળશે, પછી હું PR લઈશ? આવું લખો તમારા વિઝા રિજેક્ટ થઈ જતા હોય છે. તો આ ફોર્મ લગભગ એ લોકોની જે પોલિસી છે કે તમે જ્યારે તમે તમારો ઇન્ટેન્શન તો પણ ભણવાનો નથી, તમે તો ભણ્યા પછી સેટલ થશો, અમારી કન્ટ્રી છોડશો નહીં, આવું કરીને વિઝા રિજેક્ટ કરી દે. એટલા માટે પેલો બિચારો સ્ટુડન્ટને શું કરવાનું કે સ્ટુડન્ટ એકચ્યુઅલી અંદર સ્ટુડન્ટે એમની વાત પ્રમાણે ચાલવું પડે. હવે આજે એમણે એક જ વાત કરી દીધી કે ભાઈ અત્યાર સુધી કેનેડા આપતું હતું બટ હવે કેનેડાને જરૂર નથી, એટલે વન ટાઈપ ઓફ આ પહેલાં જેવી છે કે મતલબ હતો ત્યાં લગી સ્ટુડન્ટ અથવા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવ્યો ઇકોનોમી ડેવલપ કરવામાં, અને હવે તમે એમ વાત કરો કે ડિપોર્ટેશન કરવાનું છે, તો આ ભારતીય સ્ટુડન્ટને અલ્ટિમેટલી મૂર્ખ બનાવવાની વાતો થઈ કહેવાય. જે કેનેડિયન ગવર્મેન્ટ છે એ અત્યારે ભારતીય વિદ્યાર્થીઓની વાત કરો યા તો ભારતીય વિઝિટર્સની વાત કરો, કોઈ બી હોય, અલ્ટિમેટલી એવું લાગે ઘણી વખત કે આ તો મૂર્ખ સમજે છે યા તો મૂર્ખ બનાવે છે. આની અંદર જે મેં આજે પોઈન્ટ અત્યારે રેડી કર્યા છે, ખાસ જોજો, તમે બી પોતે જાણશો કે કઈ રીતે મૂર્ખ બનાવવાની વાતો કરી રહી છે. IRCC જે છે કેનેડાના, એમની જે વાતો પ્લસ જે માર્ક મિલર છે એમનું બી જે સ્ટેટમેન્ટ આવ્યું પ્લસ જે જસ્ટિન ટ્રુડોનું સ્ટેટમેન્ટ આવ્યું એ પ્રમાણે એક વસ્તુ હું તમને કહું, ઘણી વખતે જ્યારે તમે ડિટેલમાં જુઓ ને તો તમને એમ થાય કે ફોરેન ગવર્મેન્ટ ઘણી વખતે આપણા લોકોને મૂર્ખ બનાવતી હોય ને એવું લાગે. આ એક મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે, જરૂરી નથી કે આ બધાને લાગુ પડતું હોય, બટ આ જાણશો તો તમને ઘણું બધું ખબર પડશે. આ સાથે ઘણી વખત મારું એક ઓબ્ઝર્વેશન હોય, જેને ક્લાયન્ટ આવતા હોય છે, વાત કરતા હોય. યુએસની વાત કરો, હું તમને એક વસ્તુ કહું કે યુએસમાં બી આવું જ ચાલે. વિઝાના ઇન્ટરવ્યૂ માટે જ ક્લાયન્ટ ગયો હોય, એ બિચારો કોઈ બી આજે બધાને નજીક નથી હોતું, ઘણા દૂર દૂરથી બી આવતા હોય છે, વિઝિટ માટે આવે છે. ઇવન ધો ફાઇનલ એવું કહેવામાં આવે કે ફાઇનલ ઇમિગ્રેશનની ઓથોરિટી છે આના પ્રમાણે અમે તમને તમારી ફાઇલ રિજેક્ટ કરીએ છીએ, ઇવન તો સિંગલ ક્વેશ્ચન પૂછ્યા વિના રિજેક્ટ કરી દેવામાં આવે છે. તો શું આ વસ્તુને ક્યાંય વ્યાજબી ગણાય? બિકોઝ એક વસ્તુ તમે વ્યક્તિ ટુરિઝમ માગે છે, હા એક વખતે તમે રિજેક્ટ કરો એ એમનો અધિકાર બને છે કે ભાઈ એમને યોગ્ય ના લાગ્યું, બટ એમની જે વન ટાઈપ ઓફ કહેવાય ને કે અલ્ટિમેટલી ગુજરાતીમાં કહીએ તો દાદાગીરી જેવી વસ્તુ થઈ કે ખાલી સામે જોઈને કે રિજેક્ટ કર્યો, મારી ઓથોરિટી છે એટલે હું ગમે તે કરું, એવું ના હોવું જોઈએ એકચ્યુઅલમાં. બિકોઝ ઓફ આજે કોઈ બી વિઝિટર એપ્લિકેશન કરી છે, ઇવન તો કેનેડા બી ઘણી વખત આવું કરે છે, ફુલિશ રીઝન સાથે ફાઇલ રિજેક્ટ કરી નાખે છે. યુએસની અંદર સામે બેઠો છે એટલે આપણને ખબર પડે છે કે ભાઈ અમને સવાલ બી ના પૂછ્યો, રિજેક્ટ કરી દીધો. બટ કેનેડિયન ગવર્મેન્ટ ઘણી વખતે ફાઇલ હાથમાં લીધા વિના બી રિજેક્ટ કરતી હશે, આપણને તો ખબર નથી કે શું થયેલું. બટ એક જ વસ્તુ આની અંદર પોઈન્ટ છે કે આટલું બધું જો તમને પ્રોબ્લેમ હોય તો તમે વિઝિટર ઓપન કેમ રાખ્યો છે? બિકોઝ આજે હું તમને એમ કહું કે કદાચ મારા નોલેજ પ્રમાણે હું શેર કરું કે મુંબઈમાં જે કોન્સ્યુલેટ છે એમાં કદાચ 30-36 બારીઓ હશે. આવી રીતની જે કોલકાતાનું કોન્સ્યુલેટ છે, ચેન્નઈનું છે, બાકી અલગ અલગ મોટા મોટા હૈદરાબાદનું છે, આ બધા સિટીમાં બી કોન્સ્યુલેટ છે. પર ડેની તમે ખાલી 185 એક જણની ફીસ પ્રમાણે USD પ્રમાણે તમે કાઉન્ટ કરો કેવડી મોટી એ લોકો ફીસ લઈ રહ્યા છે, બરાબર છે. અને આ ફીઝની અંદર બી એમને એટલીસ્ટ એ ફોર્માલિટી નથી કરતા કે જેની અંદર એ લોકો ખાલી ક્લાયન્ટને એક વખત સવાલ બી પૂછે. અને હા ઠીક છે, સવાલ પૂછ્યા પછી જેનો જસ્ટિફાઈ નથી થતો એને રિજેક્ટ કરવાનો એમનો હક બને છે, બટ આટલું અપમાન ના હોવું જોઈએ કે જ્યાં આગળ આ રીતનું કરે. અને જો તમને એટલો જ પ્રોબ્લેમ છે તો તમે આ વસ્તુ જ બંધ કરી દો કે ભાઈ તમે અમને વિઝા એપ્લિકેશન જ ના આપો. આ જ રીતે હું તમને કેનેડાની વાત કરું, જ્યારે કેનેડાની અંદર વિઝિટર વિઝા એપ્લિકેશન કરવામાં આવતા હતા, બરાબર છે. રિસન્ટલી જે કિસ્સો બન્યો એ જ બન્યો ને કે ભાઈ જ્યારે કેનેડામાં વિઝિટર એપ્લિકેશન કરે, હવે એમ કે ભાઈ હું ત્યાં જઈને વર્ક લઈશ અથવા હું ત્યાં જઈને જોબ કરીશ, તો વિઝિટર વિઝા નહોતા આપવામાં આવતા. વ્યક્તિ ત્યાં ગયો છે, ત્યારબાદ એને એ જ ઇમિગ્રેશન જે ઇમિગ્રેશન એને વિઝા આપ્યા છે એ જ ઇમિગ્રેશન પાછી એની ફાઇલ જતી હોય કે જ્યારે બોર્ડરની ઉપર જઈને એ કંઈક ઇન્ટરવ્યૂ કરે અને આવું કંઈ બી કરીને અલ્ટિમેટલી એ ત્યાં આગળથી એને કન્વર્ટ થાય સ્ટેટસ જે કેનેડાની અંદર વિઝિટર ટુ વર્કનું સ્ટેટસ, તો એ સ્ટેટસ શું IRCC રિલીઝ નહોતી કરતી? બટ તો બી ક્લાયન્ટને એ રીતે મૂર્ખ બનાવવામાં આવે કે ત્યારે એને વિઝિટ ટુ વર્ક આપી દેવામાં આવે, જ્યારે જતાં પહેલાં એણે જ ના પાડી છે, એ જ IRCC એને વિઝા આપે છે. અને એ બી મતલબ હોય ત્યાં સુધી. હવે જ્યારે મતલબ પૂરો થઈ ગયો એટલે હવે એવું કીધું કે હવે એમની અમારે જરૂર નથી, એટલે કે હવે તમે ડિપોર્ટ થઈ જાઓ.
ઘણી વખતે જ્યારે બેસીને શાંતિથી વિચાર કરીએ છીએ ને ત્યારે આ વસ્તુ એક કહેવાય ને કે અલ્ટિમેટલી જે ભારતીય પબ્લિકો અથવા કોઈ ભારતીય વિદ્યાર્થીઓ જેને વેસ્ટર્ન કલ્ટી અથવા તો જેને બહારનો જે મોહ છે અથવા જે કદાચ છે ને એનો ફાયદો ઉપાડવામાં આવતો હોય ને એવો એક મને લાગે છે. આજે ઘણા ટાઈમથી હું આજે ચેન્જીસો આવ્યા ને ત્યારથી હું વિચારતો ને ત્યારે મને એક આ વસ્તુ ધ્યાનમાં આવી કે આ મારે એક વખત તમારી સાથે શેર કરવું જોઈએ. જરૂરી નથી કે આ સાચું જ હોય, બટ હા એક વસ્તુ છે કે મારો ઓપિનિયન છે કે આવું એક મને લાગી રહ્યું છે. તમારો જે બી ઓપિનિયન છે ખાસ કોમેન્ટ કરજો, જેથી કરીને આના ઉપર એક આપણને બી ખ્યાલ આવે કે એકચ્યુઅલ વસ્તુ શું છે. અને જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.